દ્વારકા જિલ્લાના સલાયા બંદરના લોકો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા। તંત્રના હર ઘર નળ નળ સે જલ જેવા પ્રજાલક્ષી અભિયાનની વરવી વાસ્તવિકતા જોવા મળી સલાયા નગર વિસ્તારમાં। સલાયા ગામ કે જ્યાં 40,000 જેટલી વસ્તી છે, સખત ઉનાળો ચાલુ થઈ ગયો ત્યારે સખત ઉનાળા વચ્ચે નગરપાલિકા તંત્ર પ્રજાને પીવાનું પાણી આપવામાં આળસ કરી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સલાયા વિસ્તારમાં હાલ 15 થી 17 દિવસ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રજાને પીવાના પાણીને લઈ ઘર વપરાશના પાણી માટે ખૂબ જ હાલાકી ભોગવી પડી છે। ત્યારે મહિલાઓને પાણી ભરવા માટે ભર ઉનાળે દૂર દૂર ભટકવું પડે છે। ત્યારે દરિયાઈ વિસ્તાર એવા સલાયામાં બોર અને કૂવામાં પણ ખારું પાણી આવતું હોય ત્યારે પ્રજાને ફક્ત અને ફક્ત નગરપાલિકા જે કરે તે મંજૂર તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે મહિલાઓથી માંડી નાના નાના બાળકો પણ દૂર દૂર પાણી મેળવવા ઉઘાડા પગે જતા જોવા મળી રહ્યા છે। ત્યારે નગરપાલિકાના અધિકારીઓ લાઇટનો પ્રોબ્લેમ છે જેથી પાણી યોગ્ય સમય મળતું નથી તેવો બચાવ કરતા જોવા મળ્યા હતા। તો બીજી તરફ નગરપાલિકા તંત્ર પ્રજાને પીવાનું પાણી 15 થી 17 દિવસે આપે છે તો બીજી તરફ પાણીના ટાંકા ભરી 600 રૂપિયા ઉઘરાવી પાણી વેચે છે અને નફો મેળવી રહ્યા છે। ત્યારે વેરો ભરવા છતાં પણ નિયમિત રીતે પ્રજાને નળ દ્વારા પાણી નહીં આપી બીજી તરફ ફરજિયાત લોકોને વેચાતું પાણી લેવું પડે તેવો સમય ઊભો કરી મજબૂર કરી નગરપાલિકા 600 રૂપિયા ઉઘરાવી નફો કરી રહ્યા છે। પ્રજાને આપવાનું પાણી નગરપાલિકાના ટાંકામાંથી જ ભરી વેચી રહેલા નગરપાલિકા તંત્ર પર લોકો રોષ ઠાલવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ, દ્વારકા। જામ સલાયા નગરપાલિકા લગભગ 60,000ની વસ્તીવાળું દેવભૂમિ દ્વારકા જિલ્લાની નગરપાલિકાનો વિસ્તાર। ત્યાં 18 દિવસે આ સરકાર જો પાણી દેતી હોય લોકોને અને 18 દિવસે માત્ર 1 કલાક કે 1.5 કલાક જે પાણીનું વિતરણ થતું હોય તો નાના માણસો માટે તો અસહ્ય તકલીફ એટલે છે કે 18 દિવસ સુધીનો પાણીનો સ્ત્રોત ભેગા કરવા માટે એટલું જે સ્ટોરેજની કેપેસિટીવાળા જે ટાંકા હોય એ નાના માણસો પાસે હોય નહીં। સરકાર છે મોટા મોટા બણગા ફૂંકે છે, હર નલ સે જલ, હર નલ સે જલના જે બણગા ફૂંકાય છે ત્યાં સલાયા છે ટીપા ટીપા પાણી માટે વલખા મારતું હોય। અને સલાયાની મોટી કમનસીબી તો એ છે કે ત્યાં જે મીઠા પાણીનો સ્ત્રોત એટલે કે વાવ કૂવા બોર એટલે નથી કે દરિયાને અડીને હોય એટલે તમે 15-20 ફૂટનું જો અહીંયા ખોદાણ કરો તો ખારું પાણી આવતું હોય। ત્યારે જે અહીંયા સિંહણ ડેમ છે એ સિંહણ ડેમમાંથી જે પાણીનો સ્ત્રોત ત્યાં પૂરું પાડવામાં આવે છે એ વર્ષો જૂની લાઈન છે, એ જર્જરિત અવસ્થામાં છે। જૂના સેટઅપ મુજબ જે વસ્તી હતી એના પ્રમાણે છેલ્લા 28 વર્ષથી જે સરકાર અહીંયા સત્તા સ્થાને બેઠેલી હોય અને લોકોને પીવાનું પાણી જે મુખ્ય જરૂરિયાત હોય એ પૂરું ન પાડી શકતી હોય તો આનાથી મોટી આ સરકારની નાલેસી ન કહેવાય, એની નાકામી ન કહેવાય। અને આ સત્તાધીશો છે એ જે મોટા મોટા ભ્રામક જે પ્રચારો કરે છે અને પ્રજાના સાથે હોવાનો દાવો કરે છે એ જો સલાયાની 60,000ની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડી ન શકતા હોય, આખા ગુજરાતમાં જ્યારે પાણીની જ્યારે રાડું દેતા હોય ત્યારે લગભગ નગરપાલિકાઓમાં એકાત્રે આવે છે અને આ નગરપાલિકામાં 18 દિવસે આવતું હોય તો આનાથી મોટી કમનસીબી પ્રજાની અને આ સરકારની નાકામીની એકે ન કહી શકાય। એટલે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તમારી નાકામીને જે પ્રજા ઉજાગર કરે છે એમાં ક્યાંક તમને જો સંવેદનશીલતા જાગતી હોય તો સલાયાના લોકોને એકાત્રે પાણી પૂરું પાડો એ અમારી વિનંતી છે। પાણી કેટલા દિવસે આવે છે? પાણી 17-18 દી આવે છે પાણી અમારે। અને જો આજે શુક્રવારનો દિવસ છે, અમારો નમાજનો દિવસ છે, અત્યારે અમારા ઘરમાં પાણી જ નથી તો અમે નાઈ ધોઈ કેમ? અમે અમારે ઇબાદત કરીએ કેમ? 20 દી પાણી આવે છે, કંઈક 18 દી થઈ જાય, કંઈક 15 દી આવે છે, એના પહેલે પાણી નથી આવતું। અને અમારે આ સિઝનમાં તો અમારા આગળ ટાંકા નથી પાણીના। અને બીજી વાત તો એ છે કે 2 બેરલ છે તો કોઈ મોટાના ઘરે પાણી હોય તો બપોટાને એને ક્યાં હેરાન કરવા જવા? અમારે કોઈ પાણી ભરવા દે, કોઈ ના ભરવા દે। મૂળ મોટો વાંધો એ છે કે અમારી ઈ જીવન છે કે અમને આજ દે પાણી આપે, અમે એમ નથી કરતા તમે એકાત્રે પાણી આપો, બીજા દી પાણી, અમને આજ દે પાણી આપે ને તોય અમારે સગવડ થાય। બાકી અત્યારે અમારા ઘરમાં પાણીનું ટીપું નથી। અત્યારે તમે જોઈ લ્યો, અત્યારની વાતમાં 13-14 દી તો થઈ ગયા છે, હજી નળ આવ્યા નથી। નગરપાલિકામાં તો અમે 10, 15, 22 જાય છે પણ કોઈ જવાબ આપે એમ છે નહીં। ચીફ ઓફિસર ને કેટલી ફેર અરજી કરી, કોઈ જવાબ આપે એમ છે નહીં। અમારા સલાઈમાં 10 થી 12 દી પાણી વિતરણ થઈ જાય છે। પાણીના સોર્સ શું છે? કેવી રીતના પાણી આપવામાં આવે છે? પાણીના સોર્સ એવી રીતે છે કે જે અમારો જે સોર્સ સલાઈમાં જે આવે છે ને એ સિંહણ ડેમથી આવે છે। અહીંયાથી 13 કિલોમીટર થાય। હવે 1.5 કલાક, અડધી કલાક લાઇટ વહી જાય ને તો અમારે 3 કલાકનો ગાળો પડે છે। હવે 3 કલાકના ગાળામાં અમારો જેટલું પાણી હોય ને સોર્સનો એ ફેરફાર થઈ જાય, પાછો ઓલો આવતા અમને સમય લાગે છે। એટલે એના હિસાબે દિવસો ચડે, 1-2 દી ચડે।
પાણી કેટલી કલાક આપવામાં આવે છે પૂરતું પાણી આપવામાં આવે છે કે શું? પાણી એક લતામાં 5 કલાક 6 કલાક પૂરતું પાણી આપવામાં આવે છે. જેવો લતો એવો પાણી. મોટો લતો હોય તો 6 કલાક, નાનકડો લતો હોય તો 4 કલાક. ગરમીની સિઝન ચાલુ થઈ છે તો કોઈ સ્પેશિયલ કઈ ખાસ વ્યવસ્થા કરી છે તંત્રએ કે શું? ખાસ તો હમણાં કાંઈ નથી કર્યું. રૂટીન જે રૂટિન છે એ અમારો ખાસ પ્રોજેક્ટ એક હાલે છે, જે આપણે સીડ ડેમથી કરીને માઢાની ધાર સુધી નવી લાઈન એક પાથરવામાં આવી છે હમણાં. એનું કામ મોસ્ટ મોટમ ચાલુ થાય છે હમણાં.